અમરેલી જિલ્લામાં જળસંચયની કામગીરી વેગવંતી બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અમરેલી તાલુકાના સણોસરા ગામે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અદકેરું સ્વાગત કરાયું હતું। મહિલાઓએ ફૂલડે વધાવ્યા હતા। મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું। ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને જેટકોના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। અમરેલી તાલુકાના 65 ગામના તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાનો પ્રારંભ। આ સિવાય જિલ્લાના અન્ય 20 ગામોમાં પણ કામગીરીનો પ્રારંભ। 85 હિટાચી મશીન પૈકી આજે 35 જેટલા મશીન અલગ અલગ ગામોને સોંપવામાં આવશે। દરેક ગામમાં 600 કલાક સુધી હિટાચી મશીન દ્વારા જળ સંચયની કામગીરી થશે। ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે અમરેલી જિલ્લાની અંદર 10 દિવસમાં બીજી વાર પધાર્યા છે। જે રીતે જળ સંચયની કામગીરીનો આજે સાહેબે પ્રારંભ કરાયો છે। થોડાક દિવસ પહેલાં કુકાવ તાલુકાના 45 ગામની અંદર આ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ થયો હતો। આજે 85 જેટલા તળાવો એક સાથે સીએમ સાહેબ દ્વારા આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 85 જેટલા ગામોને સીધો ફાયદો મળવાનો છે। 65 જેટલા ગામો અમરેલી તાલુકાના, બાકીના જિલ્લાના 20 જેટલા ગામોની અંદર આ હિટાચી મશીન મારફત દરેક ગામોની અંદર 600 કલાક જેટલો હિટાચી દ્વારા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવવાની છે। ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર માનું છું। સૌની યોજનાની જો વાત કરું તો સૌરાષ્ટ્રમાં જે ધોળી ધજાથી પાણી આવે છે ત્યાં અત્યાર સુધી એક લાઈન હતી। અમે બધા સાથે મળીને સરકારમાં રજૂઆત કરી। મુખ્યમંત્રીનો ફરી આભાર માનું છું કે સરકારે આ રજૂઆતને ધ્યાને રાખી 28 કિલોમીટર જેટલી લાઈન પેરેલલ બીજી લાઈન જે સૌરાષ્ટ્રને પરસતી લાઈન છે, સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન લાઈન છે, 800 કરોડ જેટલી આ યોજના છે અને આગામી દિવસોની અંદર એ જ્યારે કામ પૂર્ણ થશે ત્યારે સૌરાષ્ટ્રના દરેક તળાવની અંદર આ સૌની યોજનાના પાણી પહોંચવાના છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી।